Welcome you all to Shakti Vidyalaya. Good morning all of you. વિદ્યાર્થી મિત્રો, આ જે લેક્ચર છે એ આપણો ગણિતનો ધોરણ 8 ની અંદર પહેલા ચેપ્ટરનો આ બીજો પાર્ટ છે. હવે પ્રથમ પાર્ટ જે હતો એમાં આપણે અગાઉ શું શું વાત કરી હતી એની એક થોડી વાત કરી લઈએ. બીજી વસ્તુ જે સમય સંખ્યાનો ભાગ 1 છે ધોરણ 8 ની અંદર વિષય ગણિત અને જે પહેલો ચેપ્ટર જે છે સમય સંખ્યાઓ એના અંદર જે પાર્ટ 1 બનાવ્યો હતો એની આપણે ચર્ચા કરી હતી, થોડી ઘણી વાતો કરી હતી. હવે આ જે છે એ પાર્ટ 2 છે. હવે પાર્ટ 2 માં આપણે શું શું વાત કરી હતી એની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે સમય સંખ્યાઓમાં અગાઉ આપણે વાત કરી હતી કે સંખ્યાઓ કેટલા પ્રકારની આવે છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંખ્યાની ગણતરી અથવા કોઈ પણ વસ્તુની ગણતરી માટે આપણે સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. તો સંખ્યાનો ઉપયોગ કરવા માટે પણ સંખ્યાઓના અલગ અલગ પ્રકાર આવે છે, આપણે વાત કરી હતી. તો સૌપ્રથમ આપણે વાત કરી હતી પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં શું આવે છે? તો પ્રાકૃતિક સંખ્યામાં 0 થી લઈ પ્રાકૃતિક સંખ્યામાં 1 થી લઈ અને ઇન્ફિનિટી સુધી સંખ્યાઓ આવે છે. એટલે કે 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી, એટલે કે અનંત સુધી. હવે જે પ્રાકૃતિક સંખ્યા છે એ અસંખ્ય મળશે. બીજી વસ્તુ, 1 જે છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, એને વિશિષ્ટ સંખ્યા પણ કહે છે. હવે પ્રાકૃતિક સંખ્યાની આપણે વાત કરી હતી કે 1 2 3 4 5 6 7 8 અપ ટુ ઇન્ફિનિટી અનંત સુધી વિસ્તરેલી હોય છે, જેને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યાઓ. ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે વાત કરી હતી. તો પૂર્ણ સંખ્યા વિશે આપણે શું વાત કરી હતી? તો કે પૂર્ણ સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાની આગળ ડાબી બાજુ 0 ઉમેરવાથી આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે. તો એની પણ ચર્ચા કરી હતી. તો 0 1 2 3 4 5 6 7 અપ ટુ ઇન્ફિનિટી આ જે સંખ્યાઓ છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું. હવે પૂર્ણ સંખ્યાઓમાં શું થયું અલગ? તો પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યા કરતા ફક્ત ને ફક્ત એક સંખ્યા ઉમેરાણી. એક સંખ્યા કઈ છે? તો એ છે શૂન્ય. અને જે એકની ડાબી બાજુ મતલબ 0 થી શરૂઆત થશે, તો એના માટે એમ કહી શકાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. એ પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરી હતી. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો જે સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો ઉપયોગ થતો હોય એવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. જેને સંખ્યા રેખા પણ આપણે ઈઝીલી કોઓર્ડિનેટ કર્યા હતા કે વચમાં એટલે કે મધ્યમાં આપણે 0 દર્શાવ્યા હતો. પછી સંખ્યા રેખાની ડાબી બાજુ આપણે ઋણ પૂર્ણાંક લીધા હતા, સંખ્યા રેખાની જમણી બાજુ આપણે ધન પૂર્ણાંક લીધા હતા. તેની આપણે ચર્ચા કરી દીધી. ત્યારબાદ આપણે થોડા ઉદાહરણ પણ આપ્યા હતા. હવે આપણે બીજી કોઈ ચર્ચા કરીએ તો કહી શકીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. બીજી વસ્તુ, પૂર્ણ સંખ્યા પણ અનંત સુધી વિસ્તરેલી છે, એટલે પૂર્ણ સંખ્યા પણ ઘણી બધી આવશે. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય હશે. ત્યારબાદ આપણે વાત કરી પૂર્ણાંક સંખ્યાઓની. તો પૂર્ણાંક સંખ્યાઓ કેવી? તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય આ ત્રણ વસ્તુનો જે સમન્વય થાય છે એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. તો પૂર્ણાંક સંખ્યાનો પણ ઉપયોગ કરતા આપણે શીખ્યા. ત્યારબાદ સંખ્યા રેખા પર કઈ રીતે ઉમેરવાની એની પણ આપણે ચર્ચા કરી હતી. એવા પણ આપણે દાખલા જોયા હતા. તો સૌપ્રથમ એવો એક આપણે દાખલો જોઈ લઈએ કે પૂર્ણાંક સંખ્યાઓની મદદથી સરવાળા અને બાદબાકી કઈ રીતે થઈ શકે. તો અહીં જોઈ લઈએ. પૂર્ણાંક સંખ્યાઓની મદદથી સરવાળા તથા બાદબાકી હવે પૂર્ણાંક સંખ્યાઓમાં જે સરવાળા છે અને બાદબાકી કઈ થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે થોડાક ઉદાહરણ લઈશું. તો આની પહેલા ચર્ચા કરીએ. અહીંયા પહેલા નંબરનું જે છે આપણે લઈશું -3 + 8. હવે આ સંખ્યા જે છે એનો સરવાળો આપણે સંખ્યા રેખા ઉપર કરવો છે. તો અહીં 3 એ ઋણ પૂર્ણાંક છે, જ્યારે 8 એ ધન પૂર્ણાંક છે. તો સૌપ્રથમ તો આપણે શું કરીશું? તો એક સંખ્યા રેખા દોરીશું. તો તમે પણ ફૂટપટ્ટીનો ઉપયોગ વડે સંખ્યા રેખા દોરવાનો પ્રયત્ન કરજો, જેથી તમે એને વ્યવસ્થિત ક્લેરિફાય કરી શકો. તો અહીંયા આપણે સંખ્યા રેખા દોરી છે.
સંખ્યા રેખામાં આપણે વાત કરી હતી કે મધ્યમાં કેવી સંખ્યાઓ આવશે, તો મધ્યમાં શૂન્ય સંખ્યા આવશે અને જમણી બાજુ કેવી સંખ્યા આવશે, ધન સંખ્યા આવશે. 1 2 3 4 અને 5. અને ડાબી બાજુ જોવા જઈએ તો ડાબી બાજુ પણ ઋણ સંખ્યા લખવાની, -1 -2 -3 -4 અને -5. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે જ્યારે પણ આપણે સંખ્યા રેખા પર સરવાળો કરવાનો હશે ત્યારે બંને સંખ્યાઓને સમાઈ લે એ પૂરતી આપણે સંખ્યા રેખા દોરીશું. ઘણીવાર શું થશે કે કોઈ પણ સંખ્યામાં તમે સંખ્યા ઉમેરશો, કોઈ પૂર્ણાંક સંખ્યા ઉમેરશો અથવા કોઈ પૂર્ણાંક સંખ્યા બાદ કરશો તો એમાં સરવાળો કરતી સમયે એમાં જે સમય જ્યારે તમે ઉમેરશો અને જમણી બાજુ અથવા ડાબી બાજુ તમે પૂર્ણાંકોને આગળ વધશો ત્યારે પૂરતા પૂર્ણાંકો હશે નહીં તો સરવાળો તમે યોગ્ય રીતે સંખ્યા રેખા પર કોઓર્ડિનેટ દર્શાવી શકશો નહીં. એટલા માટે ખાસ એના જે કોઓર્ડિનેટ છે એ પહેલા તો અંદાજો લગાવી લેવાનો કે અહીંયા -3 છે અને અહીંયા 8 છે તો 8 માં 3 છે 5 છે, તો મતલબ કે ધનમાં 5 સંખ્યાની જરૂર પડશે અને ઋણમાં -3 સંખ્યાની જરૂર પડશે. ત્યારબાદ ઇન્ડિકેટ કઈ રીતે કરવાનું, તો અહીંયા આપણે -3 થી શરૂઆત કરીએ છીએ તો અહીંયા -3 ને આપણે ઇન્ડિકેટ કરીશું. હવે ડાબી બાજુ ઋણ પૂર્ણાંક -3 ને આપણે ઇન્ડિકેટ કર્યા. ત્યારબાદ આ જે સંખ્યા છે એ 8 એકમ વધે છે. કઈ રીતે, તો અહીંયા 1 ત્યારબાદ 2 ત્યારબાદ 3 ત્યારબાદ 4 ત્યારબાદ 5 ત્યારબાદ 6 ત્યારબાદ 7 અને ત્યાર પછી 8. તો એમ કરતા કરતા એ સંખ્યા આપણને 5 ઉપર મળે છે. તો આપણે અહીં દર્શાવી શકીએ કે -3 + 8 = 5. હવે આ થયો જવાબ. તો જવાબને આપણે આ રીતે પણ લખીશું જેથી જવાબને સરસ રીતે આપણે એને જોઈ શકીએ. હવે આ થયો સરવાળો. તો આપણે એક બાદબાકીની પણ વાત કરીએ અથવા એક બીજો દાખલો લઈ લઈએ જેથી તમે સરળતાથી સમજી શકો. -2 + 8. આ સંખ્યા આપણે દર્શાવવાની છે. તો સૌપ્રથમ તો આપણે સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા દોરવા માટે હંમેશા ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો જેથી સારા એવા કોઓર્ડિનેટ ઉપર દર્શાવી શકીએ આપણે. અહીંયા આપણે મધ્યમાં 0 લઈશું જ્યારે જમણી બાજુ ધન પૂર્ણાંક 1 2 3 4 5 અને 6. એ જ રીતે ડાબી બાજુ આપણે ઋણ પૂર્ણાંકનો ઉપયોગ કરીશું. -1 -2 -3 -4 -5. તો આ રીતે આપણે સંખ્યાઓ દર્શાવીશું. હવે તમે અહીં જોઈ શકો છો કે ફક્ત મારે તો અહીંયા ઋણ સંખ્યા -2 ની જ જરૂર હતી તો મેં કે -5 સુધી દર્શાવ્યું. તો જ્યારે પણ સંખ્યા રેખા પર જગ્યા વધતી હોય તો ખરાબ ન લાગે એટલા માટે આપણે એને સંખ્યાઓને દર્શાવી દઈશું અથવા તો સંખ્યા રેખા નાની જ દોરીશું જેથી કોઓર્ડિનેટ છે એ સ્પષ્ટ રીતે આપણે એને જોઈ શકીએ. હવે આપણે જોઈશું કે અહીંયા ડાબી બાજુ કઈ સંખ્યા -2 છે તો -2 થી શરૂઆત થાય તો પહેલા આપણે એને ઇન્ડિકેટ કરીશું કે ભાઈ -2 સંખ્યા રેખાની ડાબી બાજુ આટલા એકમ અહીં આવેલો છે. તો આપણે એને ઇન્ડિકેટ કર્યો, એને દર્શાવ્યો. તો હવે એને જોઈ શકીએ છીએ આપણે -2 અહીંયા છે. ત્યારબાદ એમાં ધન પૂર્ણાંક 8. હવે આપણે એક્ઝેક્ટ અહીંયા જે સંખ્યા રેખા છે એની મધ્યમાં ઊભા છીએ. આપણે ડાબી બાજુ જે છે એ ઋણ પૂર્ણાંક છે અને જમણી બાજુ છે અને ધન પૂર્ણાંક છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તમે વિડિયો જુઓ છો ત્યારે તમારી જે ડાબી બાજુ છે એ આ થશે અને જમણી બાજુ એ આ થશે અને જે હું ઊભો છું એ મધ્યમાં 0 હશે. તો જ્યારે પણ સંખ્યા રેખા પર ધન પૂર્ણાંક હશે એટલે પૂર્ણાંકોને ઉમેરવાના હશે તો જમણી બાજુ આપણે ચાલીશું અને જ્યારે સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો હશે મતલબ એને બાદ કરવાના તો આપણે ડાબી બાજુ ચાલીશું. તો એ તો તમને ખ્યાલ સ્પષ્ટપણે આવી જ ગયો હશે. હવે અગાઉ આપણે કર્યું એ રીતે -2 ને ઇન્ડિકેટ કર્યા. ત્યારબાદ 8 પગલા અહીંયા ધન છે કે ઋણ છે તો અહીંયા ધન છે એટલા માટે 8 પગલા જમણી તરફ મારા આગળ વધવાના છે. તો એ આપણે જોઈશું. તો અહીંયા સૌપ્રથમ 1 2 3 4 5 6 7 અને 8. તો
તો અહીંયા 6 સંખ્યા મળે છે તો તમે આ રીતે જવાબ લખી શકો -2 + 8 = 6. હવે આપણે ધ્યાન રાખવાની વસ્તુ કે જ્યારે પણ અપૂર્ણાંકોની સરવાળો અથવા બાદબાકી કરશો ત્યારે પ્લસ માઈનસ માઈનસ થાય છે, મતલબ કે પ્લસ માઈનસ આ બે કોઓર્ડિનેટ હોય તો ફક્ત અને ફક્ત બાદબાકી થાય છે, પણ ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું આવશે જે તમારે યાદ કરવાનું છે. મતલબ કે અહીંયા તમે લખી દેશો તો પણ ચાલશે, તો અહીંયા લખી શકો, આપણે લખી દઈશું, જરૂર સમજાય તો તમે એને તમારા હોશિયામાં લખશો જેથી જ્યારે પણ તમે પત્તા ફેરવતા હોય અથવા જોતા હોય અથવા પાઠ જે છે એને રિવાઇઝ કરતા હોય ત્યારે તમે એમને ઈઝીલી જોઈ શકો. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો અથવા બાદબાકી કરતા સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબત. તો માઈનસ અને પ્લસ ચિહ્નમાં હંમેશા બાદબાકી થશે. ઉદાહરણ લઉં છું એટલે તમે એને ઈઝીલી સમજી શકશો. હંમેશા બાદબાકી થાય છે અને ચિહ્ન આ વસ્તુ ખાસ છે, ચિહ્ન એ મોટી સંખ્યાનું આવશે. ધ્યાન રાખવા જેવી બાબત છે, આપણે અહીંયા પણ જોયું. હવે આપણે સંખ્યા રેખા પર બે બાદબાકી જોઈએ જેથી તમે સરળતાથી એને સમજી શકો. 8 - 3. હવે તમે જોઈ શકશો કે અહીંયા બે કોઓર્ડિનેટ આપ્યા છે, એક છે +8 અને એક છે -3. પણ જ્યારે પણ આપણે એને સંખ્યા રેખા પર દર્શાવીશું ત્યારે બનતા સુધી ઋણ પૂર્ણાંકોની જરૂર પડશે નહીં. તો શું કરવાનું? ઋણ પૂર્ણાંક નહીં દર્શાવવાના? નહીં, આપણે ઋણ પૂર્ણાંક પણ દર્શાવીશું. કેમ? કારણ કે જ્યારે પણ સંખ્યા રેખા દર્શાવીશું ત્યારે એમાં મધ્યમાં શૂન્ય, જમણી બાજુ ધન પૂર્ણાંક, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક. હવે બંને બાજુ સરખા પૂર્ણાંક નહીં દર્શાવીએ તો ચાલશે. તમને એવું હોય કે અહીંયા 8 છે એ ધન છે તો અહીંયા 8 સુધી દર્શાવીએ તો ડાબી બાજુ પણ 8 સુધી દર્શાવો, એવું કંઈ જ જરૂરી હોતું નથી. હવે અહીંયા આપણે દર્શાવીશું. સૌપ્રથમ તો અહીંયા 0, આ સાઈડ ઓછા છે એટલે હું અહીંયા બંને ભાગ સરખા નથી રાખતો. અહીંયા થોડી સંખ્યા મારે વધારે દર્શાવવાની છે એટલા માટે આ સાઈડ હું સંખ્યાનો ભાગ થોડો મોટો રાખું છું. હવે આ સાઈડ આવશે -1 -2 -3. આ કોઓર્ડિનેટ બહુ ઓછા હશે તો ચાલશે કારણ કે ડાબી બાજુ મારે વધારે દર્શાવવાની જરૂર નથી એટલા માટે. તો અહીંયા ધન પૂર્ણાંક દર્શાવીશું 1 2 3 4 5 6 7 અને 8. એટલીસ્ટ 8 સુધી તો દર્શાવીશું જ. કેમ? કારણ કે મારે અહીંયા 8 સુધી દર્શાવવાની જરૂર છે એટલા માટે. હવે સૌપ્રથમ આપણે જોઈશું કે પહેલી સંખ્યા કઈ છે. તો જે પ્રથમ સંખ્યા છે એ 8 છે, ધન પૂર્ણાંક 8 છે. તો પહેલા તો આપણે 8 ને ઇન્ડિકેટ કરીશું. એ સંખ્યા કહે છે કે ભાઈ સંખ્યા રેખા પર હું આ જગ્યાએ છું એટલા માટે આપણે એને ઇન્ડિકેટ કરીશું જેથી આપણે જોઈ શકીએ. બરોબર? હવે ત્યારબાદ અહીંયા ઋણ છે કે ધન છે? જો ધન હોય તો જમણી તરફ આગળ વધીશું અને જો ધન હોય તો આપણે જમણી તરફ આગળ વધીશું અને ઋણ હોય તો આપણે ડાબી તરફ આગળ વધીશું. અહીંયા ઋણ છે એટલે આપણે સંખ્યા રેખાની ડાબી બાજુ આગળ વધીશું. કેટલા એકમ આગળ વધીશું? તો 3. તો 1 2 અને 3. તો અહીંયા જવાબ આવે છે 5. તો તમે લખી શકો કે 8 - 3 = 5. ત્યારબાદ આપણે તમે એને આ રીતે દર્શાવી પણ શકો છો. હવે આપણે અહીંયા બીજું ઉદાહરણ લઈએ જે તમે સંપૂર્ણ રીતે જોઈ શકો.
હવે 7 માઈનસ 5 તો સૌપ્રથમ આ સંખ્યા દર્શાવવા માટે મારે સંખ્યા રેખા દોરવી પડશે. એના માટે હું પહેલા તો સંખ્યા રેખા દોરી દઈશ. હવે અહીંયા મારી સંખ્યા થોડી આડી અવળી આવે પણ તમે નોટબુકમાં થોડું ધ્યાન રાખજો, વ્યવસ્થિત ફૂલ પટ્ટી દોરજો, જે રીતે એના કોઓર્ડિનેટ છે એ સંપૂર્ણ તમે એને દર્શાવી શકો. અહીંયા મધ્યમાં શૂન્ય આવશે. હવે અહીંયા ધન સંખ્યા છે 7 સુધી દર્શાવવી પડશે એટલે માસે થોડા ઓછા એકમ હશે તો પણ ચાલશે, કારણ કે જે ઋણ એકમ છે એની વધારે જરૂર છે નહીં. અહીંયા ધન ગુણાંક આવશે 1 2 3 4 5 6 અને 7. હવે અગાઉ આપણે કરતા હતા એ રીતે સૌપ્રથમ 7 ક્યાં છે તો 7 ને આપણે ઇન્ડિકેટ કરી. ઓકે, ખ્યાલ આવે છે દરેકને? ત્યારબાદ 7 ને ઇન્ડિકેટ કર્યા પછી જે બીજી સંખ્યા છે એ ઋણ છે તો આપણે એને આ રીતે દર્શાવીશું. તો 1 2 3 4 અને 5. અહીંયા આપણને બે સંખ્યા મળી તો તમે લખી શકો 7 - 5 = 2. જોઈ શકો છો મિત્રો. હવે ચિહ્નોની ખાસ ધ્યાન રાખજો. માઈનસ પ્લસ નો જ્યારે સરવાળો બાદબાકી કરીએ ત્યારે માઈનસ પ્લસ માઈનસ થાય છે, પ્લસ માઈનસ પણ માઈનસ થાય છે અને ચિહ્ન હંમેશા મોટાનું આવે છે. તો અહીં તમે યાદ રાખી શકો એટલા માટે અહીંયા હું સ્ક્વેરમાં એક લખી દઉં છું, જેથી તમે એને ક્વેશ્ચનમાં લખી દો તો તમને યાદ રહેશે. માઈનસ પ્લસ માઈનસ, માઈનસ માઈનસ પ્લસ, પ્લસ માઈનસ માઈનસ. આ વસ્તુ યાદ રાખજો જે તમે એને ઈઝીલી તમે એને સમજી શકો. ખ્યાલ આવે છે? આ તમે તમારા હોશિયારમાં તમે એને લખી દેજો જેથી તમે એને યાદ રાખી શકો. ઓકે, હવે આપણે અહીંયા સરવાળા અને બાદબાકીની વાત કરી. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આપણે બે સરવાળાના ઉદાહરણ લીધા અને બે બાદબાકીના ઉદાહરણ લીધા. તમે એનો સ્ક્રીનશોટ લઈ લો જેથી તમે સારી રીતે એને નોટબુકમાં લખી શકો. ઓકે, તો દરેકે હવે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આપણે થોડા સમય સંખ્યાના સરવાળા અને બાદબાકી કઈ રીતે થાય એની ચર્ચા કરીશું. આ જે વસ્તુ તમે ધોરણ 7 માં પણ ભણી જ ગયા છો, તેમ છતાં કોવિડના લીધે વધુ પડતી ગેપ પડી ગઈ છે તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલી ગયા છે. એટલા માટે આપણે અહીંયા એને સંપૂર્ણ રીતે તમને માહિતી ફરી દર્શાવી જેથી તમે સરળતાથી એને કોઓર્ડિનેટ કરી શકો. હવે અગાઉ આપણે સમય સંખ્યાના થોડા જોયા હતા. હવે આપણે આજે સમય સંખ્યાની વાત કરીશું. આપણે ફક્ત બે જ દાખલા લઈશું અને તમે પછી એને ઈઝીલી એને પુનરાવર્તન કરતા રહેજો. તો પહેલો જે દાખલો છે આપણે લઈએ 2/3 પ્લસ 4/5 વત્તા 2/3 વત્તા 2/4. હવે અહીંયા એક દાખલો છે જેને આપણે અહીંયા ગણીશું કે સમય સંખ્યાઓના સરવાળા કઈ રીતે કરવા. તો સૌપ્રથમ તમે જોજો કે અંશ અને છેદમાં કોઈ સંખ્યા ઉડતી હોય તો પહેલા તેને ઉડાડી દઈશું. તમે જુઓ અહીંયા ઉડે છે કારણ કે આના ફેક્ટર છે આમાં સમાયેલા છે તો અહીંયા તમે ઈઝીલી એને ઉડાડી શકો છો. તો સૌપ્રથમ બીજા સ્ટેપમાં આપણે ઉડાડી દઈશું 2/3 એવા ને એવા, 4/5 એ રીતે જ અને 2/4 છે એમાં 2 2 4 તો અહીંયા આપણે ઉપર 1 રહ્યો અને નીચે 2 રહ્યો. હવે ત્યારબાદ હવે બીજું સ્ટેપ શું કરવાનું છે તો સૌપ્રથમ સમય સંખ્યાઓના સરવાળા કરવા માટે અંશ અને છેદમાંથી જે છેદ છે એ બધા સમાન હોવા જોઈએ. તો અહીંયા છેદ સમાન નથી તો છેદ સમાન કરવા માટે શું કરવું જોઈએ તો છેદને સરખા કરવા માટે આપણે લસા લેવો જોઈએ. તો અહીંયા 3 5 અને 2 નો આપણે લસા લઈશું. લસા કઈ રીતે લેવાય છે એ તમે જોઈ શકો છો. ધોરણ 6 અને 7 માં તમે લસા કઈ રીતે લેવો એ પણ શીખી ગયા છો. તેમ છતાં જે લોકો ભૂલી ગયા છે એ લોકો અહીંયા ધ્યાન આપશે. તો 3 5 અને 2 ના લસા લઈશું. સૌપ્રથમ આપણે 2 બાદ કરીશું. 3 નો ભાગ ચાલશે તો 3 એવા ને એવા આપણે લખી દઈશું. ત્યારબાદ 5 નો ભાગ ચાલશે તો એવા ને એવા લખી દઈશું.
ત્યારબાદ 2 એકા 2, ત્યારબાદ 3 એ ભાગ ચલાવીશું, 3 એકા 3, 5 એવા ને એવા, 1 એવા ને એવા, ત્યારબાદ 5 એ ભાગ ચલાવીશું, અહીંયા એક તો એક છે જ, 5 એકા 5 ને 1. હવે આ જે આયા એનો આપણે ગુણાકાર કરીશું, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 તરી 6 અને 6 પંચા 30, તો લસા આપણને 30 મળે છે. હવે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ એ છે કે અહીંયા લસા 30 મળે છે, તો અહીંયા જેને કોઓર્ડિનેટ છે એ પ્રમાણે આપણે લખીશું. અહીંયા 3 ને કેટલા વડે ગુણીએ તો 30 મળે, તો 3 ને 10 વડે, તો ઉપર 2 ને આપણે 10 વડે ગુણવા પડશે, કારણ કે 3 તો અહીંયા છે જ એટલા માટે. ત્યારબાદ 5 ને કેટલા વડે ગુણીએ તો આપણે 30 મળે, તો 5 ને 6 વડે ગુણવાનું, 5 6 ને 30, એટલે ઉપર આપણે કેટલા વડે ગુણીશું 6 વડે. ત્યારબાદ 2 ને કેટલા વડે ગુણીશું 30 મળશે 15 વડે, તો 1 ને આપણે 15 વડે ગુણીશું. હવે ધ્યાનમાં એ રાખજો કે અહીંયા ગુણાકારના ચિહ્નો પણ છે અને સરવાળાના પણ ચિહ્નો છે. તો સૌપ્રથમ આપણે ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 10 કેટલા થાય 20, વત્તા 4 6 કેટલા થાય 24, વત્તા 15 એકા 15, અને નીચે કેટલા છે 30. હવે આપણે આ સંખ્યાઓનો સરવાળો કરી દઈશું, તો આપણે અહીં સરવાળો કરી શકીએ. 20 વત્તા 24 વત્તા 15. હવે આ સંખ્યાનો આપણે સરવાળો કરીશું, તો 4 ને 5 થાય 9, 2 ને 2 થાય 4, 4 ને 1 થાય 5, અહીં આપણને 59 મળે છે, તો આપણે લખી શકીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આવું જ આપણે એક બીજા ઉદાહરણની ચર્ચા કરીએ. હવે અહીંયા આપણે આ સંખ્યાનો જે છે સમમિત સંખ્યાનો સરવાળો કરીશું. તો સરવાળો કરતા પહેલા 4 5 અને 2 એ જે છે છેદ સરખા નથી, તેના માટે આપણે લસા લઈશું. તો લસા કઈ રીતે લઈશું? 4 5 અને 2. સૌપ્રથમ 2 ભાગ ચલાવીશું, 2 દુ 4, 5 એવા ને એવા, 2 એકા 2. ત્યારબાદ ફરી 2 ભાગ ચલાવીશું, તો 2 એકા 2, 5 એવા ને એવા અને 1. ત્યારબાદ 5 ભાગ ચલાવીશું, 5 એકા 5. હવે આ જે સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરીશું, 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4 ને 4 પંચા 20, તો અહીંયા લસા આપણને મળે છે 20. ત્યારબાદ લસા 20 મળે છે, ત્યારબાદ સંખ્યા જે છે આપણે કઈ રીતે લખવી? તો અહીંયા 4 ને કેટલા વડે ગુણીએ તો આપણને 20 મળે, તો 4 ને 5 વડે, 4 પંચા 20, એટલા માટે ઉપર કેટલા વડે ગુણીશું આપણે 5 વડે. ત્યારબાદ 5 ને કેટલા વડે ગુણીએ તો આપણને 20 મળે, 5 ને 4 વડે, 5 4 20, તો આપણે અહીંયા કેટલા વડે ગુણીશું 4 વડે. ત્યારબાદ 2 ને કેટલા વડે ગુણીએ તો 20 મળે, તો 2 ને આપણે 10 વડે ગુણીએ તો આપણને 20 મળે છે, તો 1 ને આપણે કેટલા વડે ગુણીશું 10 વડે. ત્યારબાદ અહીંયા આપણે સિમ્પલ એક ઇક્વેશન આપતા રહીશું સ્ટેપ બાય સ્ટેપ. 3 5 કેટલા થાય 15, વત્તા 4 દુ કેટલા થાય 8, અને 1 દાન કેટલા થાય 10, નીચે કેટલા આવશે 20. ત્યારબાદ આ સંખ્યાનો આપણે સરવાળો કરીશું, 15 વત્તા 8 વત્તા 10, તો 5 ને 8 કેટલા થાય મિત્રો? 5 ને 8 થાય 13, 13 નો તગડો વધીની 1, 1 ને 1 2, 2 ને 1 3, તો અહીંયા 33, તો 33 ભાગ્યા 20. ઓકે. હવે અહીંયા આપણે બે જે ઉદાહરણ જોયા એ પ્રકારનું તમે ઘરે પણ તૈયારી કરી શકો છો. હવે તમે આને લખવું હોય નોંધ કરવી પણ નોંધ પણ કરી શકો છો. હવે આપણે અહીંયા આ જે વિડિયો લેક્ચર છે આને અહીં પૂરું કરીએ છીએ. આ જે છે આપણે સમમિત સંખ્યાનો બીજો ભાગ હતો. પહેલો જે ભાગ છે જે વિદ્યાર્થી ન જોયો હોય એ ધોરણ 8 ની જે WhatsApp ગ્રુપ છે એમાં લિંક મૂકેલી છે, તો એમાં તમારે જોઈ લેવો અને સમજી લેવો, અને અહીંયા આપણે જે બીજો ભાગ છે એને પણ સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, થેન્ક યુ ઓલ.